મિત્રો જો સ્કૂલના છોકરાઓની હાલત કેવી છે અત્યારે જો કાદેમાં હેડીને જવું પડે છે બિચારોને કંઈ છે કંઈ રસ્તો ઠેકાણા વગરનું છે ને આ જો છેક લાઈન લાગી છે ને આખી શેખ ઊંધી જો જાય છે ને આ હાલત છે ગામના છોકરાઓનું શિક્ષણની હાલત છે આ જો ભણતર મળતા કેટલા દૂર આવો 2 કિલોમીટર ચાલીને આવવું પડતું હોય છે હાઈસ્કૂલ માટે આ તો હાલત કોઈ બસની વ્યવસ્થા નહીં કશું જ નહીં કોઈ નહીં મિત્રો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો और આજનો વિડીયો થોડો અલગ થવાનો છે કેમ કે પહેલાં વાત કરી આપણે રોડની વાત કરી લાઇટોની વાત કરી દીધી આજે આપણે બસની વાત કરીશું કે બસ નહીં આવવાના લીધે કેટલી તકલીફ પડતી હોય છે ગામની અંદર ગામના લોકોનો અને વિદ્યાર્થીઓને કેટલી તકલીફ પડતી હોય એના વિશે વાત કરીશું આપણે લોકોની વાત કરી છોકરાઓ જોડે તેમ નહીં કેવું છે બસ આવતી નહીં અનોરિયા ગામની અંદર બસ આવે છે પણ અહીંયા બસ આવતી નહીં તો આ એક નક્કી કર્યું છે કે એક અરજી લખીશું અને સરપંચની સહી કરાવીશું અને પછી એ અરજી ત્યાં બસ સ્ટેન્ડમાં આપીશું અને બસ ચાલુ થાય ને એટલો પ્રયત્ન કરીશું કે બસ ચાલુ થઈ જાય ગામની અંદર ભલે ગમે તે થાય એડી જોટીને જોર લગાવવું પડે પણ બસ તો ગામમાં ચાલુ કરાવીને જ રહેશે બસ સ્ટેન્ડ છે પણ બસ નહીં આવતી છોકરાઓને 100 થી 150 છોકરાઓ અહીંયા મોડી આવે છે ખરાબ ચલો છોકરા આવે ખરાબથી મોડી છે જાય છોકરો 150 પર તો હે જ 150 પર છોકરો હોય છે તો બી 2 કિલોમીટર હેડીને જવું 2 કિલોમીટર હેડીને આવું તને અને પછી 12 વાગ્યાનું ભણતર થાક એટલો લાગ્યો કે હું ભણેલું યાદ રહે એટલે ગમે તે થાય બસ ચાલુ કરાવીને જ રહેશું ગામની અંદર પછી જે કરવું પડે અરજી લેવી પડે અરજી જે કરવું એ કરવું પણ બસ તો ચાલુ થશે જ બસ ચાલુ થશે પછી પાક્કું સહી કરવી પડશે તો બધાને કોણ કોણ કયા કામ ભણે છે 11-12 આ છે બધા બરાબર જો કે આગળ બધું છોકરાઓની અને છોકરી બધું ટોરું આખું જતું નહીં મળ્યું હું થોડો લેટ પડે જોબ પર ગયો હતો તો આવતા લેટ થઈ ગયું પણ જોઈશું આગળ મળીએ બધાને કેવું રહેશે રોડનું કામ ચાલુ થઈ ગયું છે એટલે થોડું ઠીક તો રહે છે પહેલાં કરતાં રોડ સારો પણ જ્યારે વરસાદ પડે એટલે તો પગની પણ જગ્યા હતી નહીં મિત્ર એક નવાની વાત છું છોકરો કે ચૂંટણી હોય ને તો જ બસ આવે છે ના કે આવતી જ નહીં બસ કદી ગમમાં પણ ના હવે ટ્રાય કરશું બસ ગમે તે કંઈ લાવીશું તો ખરા જ બસ હવે પછી જે થવું એ થાય બિચારા છોકરાની હાલત ખરાબ થઈ જાય હેડીએ મેં હેડીને જ ભણે છે પણ યાર હવે તો થોડું કરીએ બદલાવ બીજું કોઈ નહીં પણ ભલે ગમના ભણેલા ગણેલા બીજા તો ના કશું કરો પણ એટલે હાજી આપણે ગમે તે બધા ભણેલા છે કોઈ એક પ્રશ્ન પૂછે છે કોઈ યાર કોઈ પ્રશ્ન નહીં પૂછતું કોઈ ચમ ખોટું થઈ રહ્યું છે ચમ નહીં બસ જે ચાલી રહ્યું છે પહેલાંથી એને ચલવા દેવાનું છે અને બસ સહન કરતાં આવડી ગયું છું ગમવાનું કે ચાલી જશે આપણે રોજ હેડી જશે રોજ જિંદગી કટે છે એમ કાઢશું પણ પરિવર્તન કોઈ કરવા માગતું નહીં પણ હવે બિલકુલ નહીં સહન કરવાનું કોઈ બી ખોટું હોય તો ખોટું નહીં સહન કરવાનું બિલકુલ બી મિત્રો આ બધાની રિક્વેસ્ટ છે કે ગામના સરપંચો અને વડીલો બધા ભેગા મળીને આમ લોકોના પ્રશ્નોનું કોઈ નિવારણ લાવો અને ગામની અંદર બસની વ્યવસ્થા શરૂ કરાવો સાચી વાત છે ખોટી વાત છે નહીં બસ જોવો કે નહીં ગામની અંદર તકલીફ પડે છે કે નહીં પડતી કેટલી તકલીફ રોજ ચાલીને જવું કોઈ બીમાર હોય બસ જરૂર મળે છે ભાઈ કેટલી બસ જરૂર બાજુના બધા ગામ બસ થાય છે હમણાં હું હાઈસ્કૂલના છોકરાઓનો ભેગો થવા ગયો હતો જોબ પરથી આવીને ત્યાં એ લોકો જોડે ગયો હતો કે એ લોકો કઈ રીતે ચાલીને આવતા હોય છે એ તમને હું બતાવ્યું જો કે બધાને ખબર જ હોય છે જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છો એ બધાને મોસ્ટ ઓફલી બધાને ખબર છે કે ગામની અંદર છોકરાઓ કઈ રીતનું ચાલીને જતા હોય છે મોવડી હાઈસ્કૂલની અંદર અને કઈ રીતે પાછા આવતા હોય છે અને ગાડીઓની અવરજવર ના હોવાના લીધે કેટલું રિસ્ક રહેતું હોય છે એમ ના જવાનું અને કોઈ ટ્રાન્સપોર્ટની એવી કોઈ વ્યવસ્થા હોતી નથી જેમ કે કોઈ રિક્ષાઓ હોયથી નથી બધેલી અથવા તો કોઈ બસની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે એક નક્કી કર્યું છે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અમે આજે જે બીજા ગામના મોટા જે લોકો હતા જે બીજા છે જે ઓળખીતાઓ જેમની સારી ઓળખાણો છે સારી જગ્યાએ એ લોકોને હું મળે છું અને ચર્ચા કરી છે તેમની સાથે કે અરજી લખીશું અને અરજી બસ સ્ટેન્ડની અંદર આપીશું અને જો વધારે જરૂર પડે તો આપણા એમએલએ સાહેબની મદદ લઈશું અને ગમે તે પ્રયત્ન કરીને બસની શરૂઆત તો કરાવીશું જ તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આ રીતનો તમારે જોઈતો હોય વધારે માહિતી સાથે તો તમે
સબસ્ક્રાઈબ કરી શકો અને શેર કરી શકો. અને તમારે જો કોઈ બીજા કોઈ પ્રશ્નો હોય ગામની સમસ્યાને લઈને તો તમે મને મેસેજ કમેન્ટની અંદર જણાવી શકો છો. ધન્યવાદ.